શું કહે છે કે એનર્જી ફ્લો ઇન ઓર્ગેનિઝમ ઇઝ એન ઇકોસિસ્ટમ ઇઝ યુનિડિરેક્શનલ. એટલે કે કોઈ પણ ઇકોસિસ્ટમની અંદર એનર્જી ફ્લો, ઉર્જાનો જે ફ્લો જે છે, ઉર્જાનો ફ્લો એ સજીવોની અંદર યુનિડિરેક્શનલ, એક જ દિશામાં ચાલતું હોય છે, એક જ દિશામાં. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે, એક જ દિશામાં ચાલતું હોય. કેમ? કારણ કે સૂર્યમાંથી ઉર્જા આવે વનસ્પતિમાં, વનસ્પતિમાંથી ઉર્જા આવે પ્રાણીમાં, એ પ્રાણીમાંથી બીજા અન્ય પ્રાણીઓમાં, કે એ રીતે ચાલતું. આનું ઊંધું ન ચાલે. એવું ન ચાલે કે વનસ્પતિમાંથી ઉર્જા જાય સૂર્યમાં, એટલે યુનિડિરેક્શનલ. આ વાત બિલકુલ સાચી છે. આપણે એનર્જીનો પિરામિડ જ્યારે સમજેલા હતા ત્યારે આ વસ્તુ ડિટેલમાં સમજેલા હતા. ઓકે, ચલો. હવે બીજો એક નીચે ક્વેશ્ચન આપેલો છે, બરાબર? એના આધારે એને તમારે ડીલ કરવાનો છે. પ્રોડ્યુસર એટલે કે ઉત્પાદન કરતા, પ્રાઇમરી કન્ઝ્યુમર એટલે કે પ્રાથમિક ઉપભોક્તા, કન્ઝ્યુમ એટલે કે ઉપભોગ કરતા હોય, સેકન્ડરી કન્ઝ્યુમર એટલે કે પ્રાઇમરી કરતાં ઉપરનું જે બીજું કન્ઝ્યુમ કરતા હોઈએ, અને ટર્શિયરી કન્ઝ્યુમર, બરાબર? તો હવે નીચે આપેલું છે ગ્રાસ હોપર એટલે જે તીતી ઘોડો એ જે હોય, બરાબર? સ્નેક એટલે કે સાપ, ગ્રાસ એટલે કે ઘાસ, અને ફ્રોગ એટલે કે દેડકો. તો આમાંથી કયું કયું છે, બરાબર? ગ્રાસ હોપર, સ્નેક, ગ્રાસ અને ફ્રોગ, એને ફિટ કરવાનું છે. કયું પ્રોડ્યુસર છે, કયું પ્રાઇમરી કન્ઝ્યુમર છે, કયું સેકન્ડરી કન્ઝ્યુમર છે, અને કયું ટર્શિયરી છે, એ તમારે કહેવાનું છે. ચલો, સૌથી પહેલાં પ્રોડ્યુસરમાં શું આવશે વિચારીને કહી શકો ખરા? પ્રોડ્યુસરમાં આવશે ગ્રાસ. કેમ? કારણ કે પ્રોડ્યુસર એ જ વ્યક્તિ બની શકે, એ જ વસ્તુ બની શકે જે ફોટોસિન્થેસિસ કરતું હોય, જે પ્રકાશ સંશ્લેષણ કરતું હોય. તો પ્રોડ્યુસર કોણ કોણ હોઈ શકે? એક તો કાં વનસ્પતિ હોઈ શકે, અને કાં તો એલ્ગી એટલે કે લીલ હોઈ શકે, અને અમુક પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે. બાકી તો સામાન્ય રીતે વનસ્પતિ અને એલ્ગી એટલે કે લીલ બે જ હોઈ શકે, બીજું કોઈ હોઈ શકે નહીં. એલ્ગી એટલે લીલ એટલે કે શેવાળ, એની માટે બીજો શબ્દ છે શેવાળ પણ છે. ઓકે, તો હવે પ્રાઇમરી કન્ઝ્યુમરની અંદર કોણ આવશે? પ્રાઇમરી કન્ઝ્યુમરની અંદર આવશે ગ્રાસ હોપર, બરાબર? એટલે કે જે વનસ્પતિને જે ખાતું હોય એ આવશે ગ્રાસ હોપર, તીતી ઘોડો, બરાબર? સેકન્ડરી કન્ઝ્યુમરની અંદર કોણ આવશે? સેકન્ડરી કન્ઝ્યુમરની અંદર આવશે ફ્રોગ એટલે કે ડેડકો, અને ટર્શિયરી કન્ઝ્યુમરની અંદર કોણ આવશે? સ્નેક એટલે કે સાપ. એક વસ્તુ આની ઉપરથી આપણે ફાઇનલ કહી શકીએ કે જે ટર્શિયરી કન્ઝ્યુમર હશે ને, ટર્શિયરી કન્ઝ્યુમર એ હંમેશા પ્રિડેટર જ હશે. પ્રિડેટરનો મતલબ શું થાય? પ્રિડેટરનો મતલબ માંસાહારી અથવા શિકારી, જે બહુ મોટો શિકારી હોય, એ બહુ મોટું શિકારી, એને કહેવાય પ્રિડેટર. તો વિધાન એવું આપી દે કે ટર્શિયરી કન્ઝ્યુમર હંમેશા પ્રિડેટર જ હશે. વાત સાચી પડશે, ખોટી પડશે? ઓકે, હા, એ વાત બિલકુલ સાચી પડશે. કેમ? કારણ કે જે રીતનું એનર્જી ફ્લો અને ફૂડ ચેઇન, ફૂડ વેબ જે છે, ટર્શિયરી કન્ઝ્યુમર હંમેશા એ જ હોય, બરાબર? હવે આપણે થોડું સમજીએ અમુક કીવર્ડ્સ. એક આવે ઓટોટ્રોપ્સ અને એક આવે હેટરોટ્રોપ્સ. એક આવે ઓટોટ્રોપ્સ અને એક આવે હેટરોટ્રોપ્સ. ઓટો એટલે જાતે, ઓટોટ્રોપ્સ એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવનાર, જે પોતાનો ખોરાક જાતે બનાવતો હોય એને કહેવાય ઓટોટ્રોપ્સ. ઓટો એટલે જાતે, ટ્રોપ એટલે કે પોષણ અથવા ખોરાક. ટ્રોપનો મતલબ થાય પોષણ અથવા ખોરાક. તો ઓટોટ્રોપ્સ કોણ કોણ હોઈ શકે? તમે કહી શકો ખરા? જે પોતાનો ખોરાક જાતે બનાવતો હોય તો એ કોણ હોઈ શકે એવું તમારા ધ્યાનમાં? યસ, રાઈટ, બરાબર. તો એ એક રીતે ઓટોટ્રોપ, એને જ આપણે પ્રોડ્યુસર કહી શકીએ. ઓટોટ્રોપને જ આપણે પ્રોડ્યુસર કહી શકીએ. તો કે હા, કહી શકાય ને, ઓટોટ્રોપને પ્રોડ્યુસર કહી શકીએ. તો એ કોણ છે? તો કે પ્લાન્ટ છે, એલ્ગી છે, અમુક પ્રકારના બેક્ટેરિયા પણ હોઈ શકે, અને ફાઇટોપ્લેન્કટન જે છે એ પણ હશે. ફાઇટોપ્લેન્કટન આપણે જોઈ લીધું, બરાબર? ફાઇટોપ્લેન્કટન શું છે? એ સમુદ્રની વનસ્પતિ છે. હવે હેટરોટ્રોપ્સનો મતલબ શું? તો હેટરોટ્રોપ્સ એટલે કે જે પોતાનો ખોરાક જાતે નથી બનાવતા એ, એટલે કે આને આપણે એક રીતે કન્ઝ્યુમર્સ કહી શકીએ, ઉપભોક્તા, કે જે બીજે એ ખોરાક બનાવેલો છે એ ખાશે. જેમાં સૌથી મોટું ઉદાહરણ આવશે મનુષ્ય, બરાબર? તમામ પ્રકારના પ્રાણીઓ, ફંગસ એટલે કે ફૂગ, પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવ, બેક્ટેરિયા, આ બધા આવશે. ઓકે, આટલું ખબર પડી? હવે નીચે આવી જાઓ. બીજા 2-3 કીવર્ડ આપણે સમજીએ. VORE, વોરનો મતલબ શું થાય? VORE, વોર. ઇંગ્લિશમાં કોઈ પણ વોર નામનો કીવર્ડ આવે તો સમજવાનું કે આ ખાવાની વાત કરે છે. VORE, વોરનો મતલબ શું? ઇંગ્લિશમાં વોરનો મતલબ ખાવાની વાત કરે છે. તો હર્બીવોર્સ, હર્બી એટલે કે હર્બ એટલે કે જે પૌધા, વનસ્પતિ પૌધા ખાય છે તો એને હર્બીવોર્સ કહેવામાં આવે. એટલે કે એક રીતે વેજીટેરિયન છે, બરાબર? હર્બીવોર્સ એટલે શું? હર્બીવોર્સ એટલે કે તૃણાહારી. એકદમ દેશી ભાષામાં કેવું હોય તો તૃણાહારી. બીજો એક શબ્દ આવે કાર્નિવોર્સ. તો કાર્નનો મતલબ શું થાય? કાર્નીનો મતલબ થાય માંસ. તો કાર્નિવોર્સ એટલે શું થાય? માંસાહારી. અને ઓમનીવોર્સ, કોઈ પણ જગ્યાએ ઇંગ્લિશની અંદર ઓમની શબ્દ આવી જાય ને, ઓમની, તો સમજવાનું કે બંનેની વાત કરે છે. એમાં બંને આવી જાય. ઓમનીનો મતલબ શું થાય? બંને આવી જાય. ઓમની એટલે બંને આવી જાય. તો કે ઓમનીવોર્સ એટલે કે તૃણાહારી અને માંસાહારી બંને. એટલે કે જે બંને ખાતું હોય. ઓકે, ખ્યાલ આવ્યો? તો
આ કીવર્ડ આપણને ખબર પડી જાય, શબ્દ ઉપરથી ખબર પડી જાય, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણને શું જોવાનું છે, ઇંગ્લિશ માટે મહત્વનું છે. ઇંગ્લિશમાં ઓમની શબ્દ આવે તો અંદાજ લગાવવાનું કે આ બંનેવાળું હશે. કારની શબ્દ આવે તો માંસ હારે લેવા દેવા હોય. વર્ષ શબ્દ આવે તો ખાવા હારે લેવા દેવા હોય. બરાબર, સમજાણું? ચલો આગળ એક વિધાન પૂછેલું છે, ધ પ્રાઇમરી કન્ઝ્યુમર ઇઝ ઓલવેઝ કાર્નિવોરસ. જે પ્રાઇમરી કન્ઝ્યુમર હશે, પ્રાથમિક ઉપભોક્તા હશે, પ્રાથમિક ઉપભોક્તા એ હંમેશા કાર્નિવોરસ માંસાહારી હશે. સાચી વાત કે ખોટી વાત? તો કે ખોટી વાત છે. કેમ ખોટી વાત છે? કારણ કે જે પ્રાઇમરી કન્ઝ્યુમર હશે તો પ્રાઇમરી કન્ઝ્યુમર તો કોણ હશે? પ્રાઇમરી કન્ઝ્યુમર તો એ હશે કે જે વનસ્પતિને ખાતું હશે એ. અને જો એ વનસ્પતિને ખાતું હોય તો એ કાર્નિવોરસ ક્યાંથી હોઈ શકે? બરાબર, એટલે આ વાત ખોટી છે. પ્રાઇમરી કન્ઝ્યુમર જે છે એ કેવું હોઈ શકે? તો કે પ્રાઇમરી કન્ઝ્યુમર જે છે ને એ તો હર્બીવોર્સ હોઈ શકે. હર્બીવોર્સ ઇઝ ઓલવેઝ હર્બીવોર્સ. હર્બીવોર્સ હોત તો સાચું પડે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો બીજું એક વિધાન પૂછેલું છે, ધ સેકન્ડરી કન્ઝ્યુમર ઇઝ ખાલી જગ્યા લાર્જ કાર્નિવોરસ કે સ્મોલ કાર્નિવોરસ કે હર્બીવોર્સ કે ઓટોટ્રોપ્સ. સેકન્ડરી કન્ઝ્યુમર જે છે એ કયું હોઈ શકે? સેકન્ડરી કન્ઝ્યુમર એટલે કોણ? તો કે જે પ્રાઇમરી કન્ઝ્યુમરને ખાતું હોય એ. તમારે ચેન યાદ કરવાની મગજમાં. જે પ્રાઇમરી કન્ઝ્યુમરને ખાતું એ સેકન્ડરી કન્ઝ્યુમર. તો સેકન્ડરી કન્ઝ્યુમર જે છે એ કેવું હશે? લાર્જ કાર્નિવોરસ હશે, સ્મોલ કાર્નિવોરસ હશે, હર્બીવોર્સ હશે કે ઓટોટ્રોપ્સ હશે? વિચારીને કહો તો સેકન્ડરી કન્ઝ્યુમર જે છે ને એ સ્મોલ કાર્નિવોરસ હશે. નાનું પ્રાણી હશે, નાનું પ્રાણી. લાર્જ કાર્નિવોરસ એ તો ટર્શિયરીની અંદર આવશે ને. લાર્જ કાર્નિવોરસ જે છે એ તો ટર્શિયરીની અંદર આવશે. ટર્શિયરી જે છે એ છેલ્લામાં છેલ્લી છે. સિંહ જે છે સિંહ, તો સિંહ શું છે? તો કે સિંહ તો ટર્શિયરીની અંદર આવશે. સિંહ ટર્શિયરી અને સ્મોલ કન્ઝ્યુમર જે છે સેકન્ડરી કન્ઝ્યુમર. તો માની લો કે સેકન્ડરી કન્ઝ્યુમર શું હોઈ શકે? એ બની શકે કે હરણ હોઈ શકે, સસલું હોઈ શકે. બરાબર, હરણ, સસલું આવા કોઈ પ્રાણીઓ જે છે હોઈ શકે છે. તો એ કેવું હોય? સ્મોલ કાર્નિવોરસ હોઈ શકે છે. અને ટર્શિયરી કન્ઝ્યુમર એ કેવું હશે? એ લાર્જ કાર્નિવોરસ હશે. સમજાણું ન સમજાણું? તો આવા બધા વિધાન પૂછાશે. ચલો આગળનો એક ક્વેશ્ચન છે, મેન શું છે? હર્બીવોર્સ, તૃણાહારી, ઓટોટ્રોપ્સ. ઓટોટ્રોપ્સ એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવનાર. પ્રાઇમરી કન્ઝ્યુમર એટલે કે પ્રાથમિક ઉપભોક્તા. અને સેકન્ડરી કન્ઝ્યુમર એટલે કે દ્વિતીય ઉપભોક્તા. શું હોઈ શકે મનુષ્ય? તો જવાબ આવશે 3 અને 4. કેમ? કારણ કે મનુષ્ય એ પ્રાઇમરી કન્ઝ્યુમર પણ છે. પ્રાઇમરી કન્ઝ્યુમર ક્યારે છે? તો કે જ્યારે એ વેજીટેરિયન તૃણાહારી વસ્તુ ખાય ત્યારે એ પ્રાઇમરી કન્ઝ્યુમર છે. પણ મનુષ્ય અમુક વાર નોનવેજ પણ ખાતો હોય છે, તો ત્યારે એ સેકન્ડરી કન્ઝ્યુમર બની જાય છે. તો 3 અને 4 જવાબ છે. ઓટોટ્રોપ તો આવે જ નહીં, હર્બીવોર્સ પણ આવે નહીં. ઓકે, તો 3 અને 4 જવાબ સાચા પડશે. ઓકે, ચલો આગળ જોઈએ. આગળનો એક ક્વેશ્ચન છે, ફાઇટોપ્લેન્કટન ડઝ નોટ કન્ટેન ક્લોરોફિલ. ફાઇટોપ્લેન્કટન જે છે એની અંદર ક્લોરોફિલ હોતું નથી. સાચું કે ખોટું? વિધાન ખોટું છે. વિધાન ખોટું, ચોકડી છે. કેમ? કારણ કે ફાઇટોપ્લેન્કટનની અંદર તો ક્લોરોફિલ હોય છે. એની અંદર ક્લોરોફિલ હોય છે. ફાઇટોપ્લેન્કટન એટલે શું? તો કે એક રીતે સમુદ્રી વનસ્પતિ. આપણે બહુ પહેલાં જ એકવાર વાત થઈ ગઈ હતી કે એવી દરેક વસ્તુ કે જે ફોટોસિન્થેસિસ કરે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, એ બધાની અંદર ક્લોરોફિલ હોય છે. એ દરેકની અંદર ક્લોરોફિલ હોય છે. તો એવી એલ્ગી કે જે ફોટોસિન્થેસિસ કરે છે, શું એમાં ક્લોરોફિલ હશે? તો કે હા, એમાં પણ હશે. એવી એલ્ગી, એવી લીલ કે જે ફોટોસિન્થેસિસ કરે છે, તો એમાં પણ ક્લોરોફિલ હશે. તો આ વિધાન ખોટું છે. ફાઇટોપ્લેન્કટનમાં ક્લોરોફિલ હોય છે. ઓકે, ચલો આગળનો બીજો ક્વેશ્ચન કે ધ્યેય એટલે ફાઇટોપ્લેન્કટન રિક્વાયર સનલાઇટ ટુ લીવ એન્ડ ગ્રો. ફાઇટોપ્લેન્કટન જે છે એમને સૂર્યપ્રકાશની જરૂર પડે છે જીવવા માટે અને મોટા થવા માટે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત પણ સાચી છે. આ વાત સાચી છે. કેમ? કારણ કે ફાઇટોપ્લેન્કટન જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને બધું કરે છે. તો આ વાત સાચી છે. બરાબર, આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. જો અહીંયા એ જ વસ્તુ આપેલી છે કે માઇક્રો એલ્ગી, અમુક પ્રકારની માઇક્રો એલ્ગી હોય, અમુક પ્રકારની નાની લીલ હોય, એની અંદર ક્લોરોફિલ રહેલું હોય છે. એમને સૂર્યપ્રકાશની એની જરૂર પડે. મોટા ભાગના જે ફાઇટોપ્લેન્કટન જે છે એ બ્યુયન્ટ અને ફ્લોટ અપર પાર્ટ ઓફ ધ ઓશિયન, સમુદ્રની ઉપર ભાગમાં જે છે એ તરતા હોય છે અને સૂર્યપ્રકાશ એની અંદર ને આ બધે જતો હોય છે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો. બ્યુયન્ટનો મતલબ શું? તો બ્યુયન્ટ એટલે એક રીતે ખુશ મિજાજ, જે ઉમંગી ને આશા સફરને બધું રહેતા હોય, તો એ ફાઇટોપ્લેન્કટન હોય. ઇન શોર્ટ, ફાઇટોપ્લેન્કટન જે છે એ એક રીતે તરતા સજીવ, તરતી વનસ્પતિ જેવું છે. જે તરતું હોય ને એ પ્રકારનું છે. બરાબર.